નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કોટન ફ્યુચર્સ કહેતા કે કપાસ બજારની માહિતી તે પહેલા જે ખેડૂતો નવા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો. સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસ બજારની અંદર અલગ અલગ તેજીમાં છે. ઘણા બધા તારણો રજૂ થતા હોય છે, કારણો રજૂ થતા હોય છે, પણ ઘણા બધા એવા ન્યૂઝ સમાચાર અફવાઓ ફેલાતી હોય છે. કપાસની અંદર 10,000 પ્રતિ ક્વિન્ટલના ભાવ અથવા તો ખેડૂતોની કોમેન્ટ આવતી હોય કે 10,000 ભાવ છે કપાસની અંદર જોવા મળશે. સફેદ સોનામાં 10,000 ભાવની આપણે ચર્ચા કરીએ. પહેલા છે આપણે વેચવાલીનું પ્રમાણ છે આપણને કેવું જોવા મળ્યું હતું આગલા દિવસે, એટલે કે શનિવારના રોજ આપણે ચર્ચા કરેલી રિપોર્ટની અંદર 9 માર્ચના સાંજ પડતા છે આપણે આવકનું પ્રમાણ આપણે જોઈએ તો ગુજરાતની અંદર સૌપ્રથમ વધારે જોવા મળે છે કે 30,000 ગાંસડીની આવક છે આપણે જોવા મળે છે. તમામ રાજ્યો કરતા છે આપણે પ્રથમ સ્થાને ગુજરાત જોવા મળે છે. એટલા માટે વારંવાર અમે કહી રહ્યા છીએ કે ગુરુવારથી લઈને અત્યાર સુધીમાં એટલે કે શનિવારે પણ આપણને વેચવાલીનું પ્રમાણ વધારે જોવા મળતું હતું. આપણે કાલ સાંજના રિપોર્ટમાં પણ ચર્ચા કરી હતી. એવી રીતના છે આપણને ગુરુવારે પણ છે આપણને સારી વેચવાલી જોવા મળતી હતી. પણ એકંદરે 2 મહિના પહેલા છે અમે વારંવાર કહેતા કે વેચવાલીમાં કંટ્રોલ કરો, વેચવાલી છે સદંતર સ્ટોપ કરો, વેચવાલીની અંદર ઘણો બધો ઘટાડો કરો, નબળી ક્વોલિટીનો માલ નાનાની જરૂરિયાત માટે વેચો, બાકી સારી ક્વોલિટી સ્ટોકમાં રાખો. આવી વારંવાર છે આપણે 2 મહિના પહેલા ભલામણ કરતા હતા. પણ અત્યારે હાલ છે હવે અમે એવી ભલામણ નથી કરતા, કારણ કે 2 મહિના પહેલા આપણે 1400 ની આજુબાજુ બજાર જોવા મળતું. એમાં આપણે 150 થી 200 રૂપિયાનો આપણે વિસ્તાર વાઇઝ ક્વોલિટી વાઇઝ સુધારો છે જોવા મળ્યો છે એક મને. તો એ સુધારાનો લાભ લઈને હવે જે નાનાની જરૂરિયાત માટે અથવા તો 15 દિવસની પણ અમે જે ઘણા બધા ખેડૂત મિત્રોને રાહ જોવાની ચર્ચા કરી હોય તો 15 દિવસની અંદર પણ આપણને જે સુધારો જોવા મળ્યો છે તો 15 દિવસ માટે એને એના પોતાની જે આર્થિક સ્થિતિ અથવા તો આર્થિક જોખમ લઈ એને 15 દિવસ માટે કપાસ સંભાળ્યો હોય તો એને માટે છે હવે અમે ના ન પાડી શકીએ. એટલા માટે અમે હવે તમને કંટ્રોલ કરવાનું નથી કહેતા. વેચવાલી સદાય આપણને અત્યારે ગુજરાત રાજ્યભરની અંદર છે 2 દિવસમાં વધારે જોવા મળે છે, પણ વેચવાલીનું પ્રમાણ વધવું જોઈએ, કારણ કે અમુક ટકા જૂનો કપાસ વેચાણમાં આવતો હોય છે, નબળી ક્વોલિટીનો પણ વધારે પડતો વેચાણમાં આવતો હોય છે, સારી ક્વોલિટીમાં નાણાંની જરૂરિયાત માટે હવે વેચાણ થતું હોય છે અને 150-200 રૂપિયાનો જે ભાવ સુધારો જોવા મળે છે એ પ્રોફિટ બુકિંગ પણ ખેડૂતો કરતા હોય છે, કારણ કે હવે તેજીનું પ્રથમ ચરણ છે એ પૂરું થયું છે અને પ્રથમ ચરણની અંદર જે પણ ખેડૂત મિત્રો લાભ લેવા ઈચ્છતા હોય છે અથવા એની આશા છે પ્રથમ ચરણ સુધીની હોય છે તો 50% એનો માલ વેચી અને એ આશા પૂરી કરતા હોય છે અને એ નફો બુક કરતા હોય છે. હવે આ બીજું ચરણ છે ઘણું બધું પાછળ છે, એટલે બીજા ચરણમાં પહોંચવા માટે 50% માલ લઈ જવા માટે એને અત્યારે હાલ આ પહેલા ચરણમાં 50% વેચવાલી કરવી પડતી હોય છે તો જે બીજા ચરણે છે પહોંચી શકતા હોય છે. 2 ચરણમાં આપણે તેજીની ચર્ચા કરેલી છે. 2 પોઈન્ટ ઉપર છે આપણે તેજી જોવા મળશે, પણ એ 2 ના સમયે છે 2 તેજી છે યથાવત જોવા મળશે. એટલા માટે ગુજરાત રાજ્યભરની અંદર જે 2 દિવસમાં વેચવાલીનું પ્રમાણ વધ્યું છે એમાં કંઈક અમારો પણ ફાળો હોય છે, કારણ કે અમે થોડીક છે વધારે પડતી ઢીલાશ આપી હોય અથવા તો વધારે પડતી થોડીક આપણે જે કંટ્રોલ કરવાની વારંવાર જે સ્થિતિ કરતા હોય ઊભી એવી સ્થિતિ છે આપણે નથી કરતા. અત્યારે હાલ છે સુધારાનો લાભ જે પણ ખેડૂત મિત્રોને નાના જરૂરિયાત માટે લેવાનો હોય છે એના લીધે વેચવાલીનું પ્રમાણ વધેલું છે. બાકી બજારની અંદર રૂના ભાવ ઉપર એનો પ્રભાવ કાલના રિપોર્ટમાં પણ આપણે જાણકારી આપી કે પડ્યો હતો, પણ અત્યારે રૂના ભાવ પર પ્રભાવ પડે તો એવો છે નોર્મલ પ્રભાવ દબાણ જોવા મળતું હોય, પણ એકંદરે અત્યારે હાલ છે અમુક ટકા અમુક દિવસોમાં છે વેચવાલીનું પ્રમાણ વધવું પણ જોઈએ, કારણ કે થોડો કપાસ છે વેચાણ ખેડૂતો પાસેથી થાય તો નફો બુક કરી અને ખેડૂતો આર્થિક જે એનું જોખમ હોય આર્થિક સ્થિતિ છે સારી કરી શકે છે. આગળ આપણે જોઈએ તો મહારાષ્ટ્રમાં છે આપણે ઘટતી આવક છે 26,800 ગાંસડીની જોવા મળી છે. આપણને વારંવાર મહારાષ્ટ્રમાં પણ ઘટાડો છે આવકમાં જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશની ચર્ચા કરીએ તો માત્ર 3,900 ગાંસડીની આવક ત્યાંથી જોવા મળે છે. કર્ણાટકની ચર્ચા કરીએ તો 3,000 ગાંસડીની આવક ત્યાંથી જોવા મળી હતી. તેલંગાણાની વાત કરીએ તો 3,500 ગાંસડીની ત્યાંથી આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની ચર્ચા કરીએ તો 1,000 ગાંસડીની માત્ર ત્યાંથી આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 300 ગાંસડીની આવક છે માત્ર ત્યાંથી જોવા મળે છે. ઓડિશામાં તો માત્ર 200 ગાંસડીની આવક જોવા મળી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 11,000 ગાંસડીની આવક ત્યાંથી આપણે જોવા મળે છે. ઓલ ઓવર દેશની અંદર જોઈએ ગુજરાત સિવાયના તમામ રાજ્યોની અંદર છે વેચવાલીનું પ્રમાણ ખેડૂતોનું ઘટી ગયું હોય અથવા તો વેચવાલીનું પ્રમાણ છે આપણને પુરવઠો ઘટેલો હોય એના લીધે પણ ઘટ્યું હોય તો આના લીધે છે બજારની અંદર અત્યારે હાલ છે રૂના ભાવમાં છે તમામ રાજ્યોની અંદર કાલના રિપોર્ટમાં આપણે ચર્ચા કરીએ કે સુધારો છે આપણે 300 થી 400 500 રૂપિયાનો એક ગાંસડીએ જોવા મળ્યો છે. વિદેશ વાયદાની ઉલટું છે તેજી છે આપણા રૂના ભાવમાં જોવા મળી છે અને વિદેશ વાયદાની અંદર આપણે લોઅર સર્કિટ જોવા મળી છે. વિદેશ વાયદાથી ઉલટી બજાર છે આપણને રૂના ભાવમાં ચાલતી જોવા મળી. કપાસ બજાર આપણી મજબૂત જોવા મળી અને કપાસના ભાવ પણ મજબૂત જોવા મળશે એવી આપણે ચર્ચા પણ કરી હતી, કારણ કે સ્થાનિક છે 70% છે કપાસની ઉપર તેજી બનેલી છે અને 30% વિદેશની અસર છે આપણા કપાસ ઉપર થતી હોય છે. આ વર્ષ છે એવું જોવા મળશે, કારણ કે પુરવઠો ઘટેલો છે. સામે છે અત્યારે હાલ કંટ્રોલમાં જેટલી વેચવાલી થશે અથવા તો ખેડૂતો દ્વારા વેચવાલીમાં કાપ આવે કે વેચવાલી ઘટાડી દેવામાં આવે કે સ્ટોપ કરવામાં આવે તો બજારનું મુવમેન્ટ તરત જ બદલાઈ જતું હોય છે. મંદી તરફી જતી બજાર તરત જ તમને છે તેજી તરફી જતી જોવા મળતી
હોય છે. આપણે જ્યારે સર્વે રજૂ કર્યો ત્યારે પણ ચર્ચા કરી હતી કે બજારની અંદર પુરવઠો ન દેખાય, બજાર પુરવઠો ન ભાળે એટલે માંગ ઓટોમેટિક નીકળતી હોય, અને માંગ ઓટોમેટિક નીકળે બજારની અંદર પુરવઠો ન ભાળે એટલે માંગ નીકળે, માંગ નીકળે એટલે તેજી ઓટોમેટિક છે કપાસના ભાવ પર જોવા મળતી હોય છે. અને એવી રીતના 9 માર્ચ શનિવારના દિવસે સાંજે છે આપણે ઓલ ઓવર જોઈએ તો કુલ ટોટલ છે ઘાસડીની આવકમાં જો પર ડે ની આપણે ચર્ચા કરીએ તો 79,700 ઘાસડીની માત્ર માંડ આવક છે જોવા મળી છે દેશની અંદર અલગ અલગ રાજ્યોને તમામને મેળવીએ તો. અને એ સાથે 3,000 ઘાસડીની આવક તો વધેલી છે ગુજરાતમાંથી, નહીં તો 75,000 ઘાસડીની આવક જ દેશની અંદર જોવા મળત. અને એ પ્રમાણે આપણે જોઈએ તો આગલી જે વેચવાલી છે આગલા દિવસોમાં 80 થી 85,000 87,000 સુધી છે આપણે આંકડો પર ડે પહોંચતો હતો. એ શનિવારે ઘણો બધો ઘટીને જોવા મળ્યો, એના લીધે તમામ રાજ્યોની અંદર રૂના ભાવમાં સુધારો જોવા મળ્યો. બાકી એક ગુજરાત સિવાય છે સુધારો છે આપણે વેચવાલીમાં જે ઘટાડો થયો અથવા રૂની ઘાસડી ઘટીને બંધાણી એના લીધે છે વધારે પડતો સુધારો છે બીજા રાજ્યોમાં આપણે રૂના ભાવમાં જોવા મળ્યો. ગુજરાતમાં સુધારો જોવા મળશે પણ આગામી સમયમાં વેચવાલી છે ઓટોમેટિક કંટ્રોલ થશે. જ્યારે ઘટતી જશે પુરવઠામાં ત્યારે છે વધારે પડતો સુધારો છે ગુજરાત રાજ્યભરની અંદર. 29 ગુજરાત શંકર ઘાસડીની અંદર અત્યારે 61,000 થી 61,500 રૂપિયાના ભાવ જે ચાલી રહ્યા છે એમાં સુધારો થઈ શકે, પણ એના માટે વેચવાલીનું થોડુંક આગળ પ્રમાણ છે ફરીથી ઘટતું જોવા મળશે. જ્યારે ફરીથી ભાવ છે વધારે પડતા છે, રૂના ભાવ સુધરતા જોવા મળશે, એમ કપાસના ભાવમાં પણ સુધારો જોવા મળશે. અને અત્યાર સુધીમાં દેશની અંદર 2 કરોડ અને 22 લાખ ઘાસડી છે બંધાઈ ચૂકી છે, અને ગુજરાતની ચર્ચા કરીએ તો આપણે 60 લાખ ઘાસડી છે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે. એટલે જોઈએ તો 70-75% છે જીનિંગ પ્રેસિંગ ઘાસડીનો કાચા કપાસમાંથી થઈ ચૂક્યું છે એવું કહી શકીએ આપણે. અને હવેથી 25% છે માલનું જીનિંગ પ્રેસિંગ કાચા કપાસનું છે કરવાનો સમય અને જે કરવાનો ટાઈમ છે હવેનો જેટલો સમય બચ્યો છે આવતી સિઝન સુધી છે જેટલી વેચવાલી કપાસમાં ખેડૂતોની આવશે એટલું જીનિંગ પ્રેસિંગ ધીમું ધીમું જોવા મળશે. એકંદરે ફૂલ ભાવથી છે જમાડી દીધું છે ખેડૂતોએ શરૂઆતમાં સિઝનની શરૂઆતમાં છે ભરપેટ, અને ભરપેટ નહીં પણ હું તો ભારતની મિલોને ઓવરલોડ છે જમાડી દીધું છે, અને વધારે પડતું જમાડવાથી છે પ્રથમ ચરણમાં વધારે પડતું જમી લીધા પછી છે બીજું ચરણ અત્યારે ચાલી રહ્યું છે. અત્યારે છે નોર્મલ ભૂખ રહી છે અને આગળનું જે જમેલું છે એનો થોડુંક એની પાસે છે પડેલું, એના લીધે છે થોડુંક અત્યારે હાલ છે ચાલે છે, થોડુંક ઓછું ખાવા મળે છતાં પણ હવે ત્રીજા ચરણમાં જશે એટલે વધારે પડતું આગળનું પહેલા ચરણમાં જે ભરપેટ કરતા ઊંચું જે તમારું જે ખવડાવેલું છે એ તમને ત્રીજા ચરણમાં એનો લાભ અપાવી શકે, કારણ કે ત્રીજા ચરણમાં વધારે પડતી ભૂખ લાગતી હોય છે. કારણ કે એક સિઝનની શરૂઆતમાં ભરપેટ કરતા પણ વધારે ખાવાથી છે પાછળના સિઝનના એન્ડમાં ફરીથી નવી ભૂખ લાગતી હોય છે. એ પ્રમાણે છે ઘણા બધા ખેડૂત મિત્રોને અફવાઓમાં જોવા મળતું હોય 1,000 પ્રતિ ક્વિન્ટલના ભાવ કે 5 મણના કપાસના 1,000 રૂપિયા થઈ જાય, 1 મણના ભાવ 2,000 ઉપરના ભાવની ધારણા અફવાઓ જોવા મળતી હોય, સમાચારો જોવા મળતા હોય 10,000 પ્રતિ ક્વિન્ટલના ભાવના સમાચારો જોવા મળતા હોય, સફેદ સોનાના 2,000-2,200-2,500 ની જે અફવાઓ જોવા મળતી હોય એની આપણે થોડી ચર્ચા કરીએ. એટલે આજે રવિવારના સ્પેશિયલ દિવસમાં એ ચર્ચા આપણે લીધી છે. તો અમે જ્યારે સર્વે કર્યો હતો ત્યારે 2 મહિના પહેલા પણ સર્વેના રિપોર્ટની અંદર છે આપણે ઊંચા 2,000 ભાવની આપણે આશા નથી દર્શાવી, 2,000 ભાવ છે થશે એવું નથી કહ્યું. એનું માત્ર કારણ હતું કે વિદેશ વાયદાની અંદર છે વારંવાર આપણે ઉતાર ચઢાવ જોવા મળતા હોય છે, એનો 30% આધાર આપણી બજારો ઉપર જોવા મળતો હોય. સ્થાનિક જે વપરાશ માંગ છે એ ભાવ છે અત્યારે હાલ જે તમને જોવા મળે છે 1,600, 1,650 કે 1,700 ની વચ્ચે જે ભાવ જોવા મળતા હોય, તો સ્થાનિક માંગ વપરાશ છે ત્યારે છે ઘણી બધી રહેતી હોય છે, ઘણી બધી વધતી હોય છે. પણ એ બાદ છે આપણને 1,700, 1,800 ની જે ઊંચા લેવલની 1,800, 1,900 ની સ્થિતિ બને એટલે ભાવ છે એની જે વધારે પડતી જે સ્થિતિ ઊંચી બને એટલે માંગ છે ઘણી બધી કંટ્રોલમાં આવતી હોય છે, નિકાસની અંદર કંટ્રોલ થતો હોય છે, સ્થાનિક વપરાશની અંદર જરૂરિયાતમાં મોંઘી વસ્તુ છે એનો અવોઇડ કરવામાં આવતો હોય છે. અને જોઈએ તો ચોથું કારણ એવું બને છે કે CCI પાસે 35 લાખ ઘાસડીનો સ્ટોક છે થવાનો છે, અને એ સ્ટોક છે એ ગમે ત્યારે ઊંચા ભાવે હાઈ ક્વોલિટીનો સ્ટોક વેચી શકે છે. અને જોઈએ તો સીમા એસોસિએશન જેવા ઘણા બધા એસોસિએશન દેશની અંદર છે સરકારના પણ હાથ છે બંધવી શકે છે, અને સરકાર પાસે પણ નિર્ણયો છે લેવડાવી શકે છે. એના માટે બજાર છે 2,000 કદાચ પહોંચ્યું હોય તો પણ ત્યાં ટકી ન શકે, તરત નીચું આવે એટલે તમે એમાં વેચવાલી ન કરી શકો. એટલા માટે 2,000 ની આપણે ધારણા મૂકી જ નથી, અને 2,000 ઉપર એટલે કે 2,200-2,500 ભાવ છે અથવા તો કપાસના 10,000 પ્રતિ ક્વિન્ટલની જે ચર્ચાઓ અફવાઓ જોવા મળે છે એ ઊંચી અફવાઓના ભાવ પહોંચાડવા માટે ઘણું બધું છે હાલ ટેક્સટાઇલ લોબી, સ્પિનિંગ મિલો અથવા તો જે જીનિંગ મિલો છે એને ઘણું બધું છે ડિસ્પેરિટીનો સામનો કરવો પડે, ને એ બાદ છે ત્યાં ભાવ પહોંચી શકે છે. એ માટે ખાસ ત્યાં પહોંચવા માટે સરકારને પણ છે કંટ્રોલ લાવવા માટે છે આ તમામ લોબી છે દબાણ બનાવે, અને ભાવ ઉપર છે દબાણ બનાવવા માટે સરકાર ઉપર દબાણ બનાવતી હોય છે. એટલે આ બધા કારણો અને તારણો પાર કરીને બજાર ઉપર જાય તો જ તે બજાર છે 2,000 ઉપર રહી શકે, ટકી શકે અને 10,000 ના પ્રતિ ક્વિન્ટલના ભાવ મળી શકે. અને આ તમામ જો આગળના 5 મુદ્દા છે સક્રિય થાય અને ડાઘા ગળે ચોંટી જાય તો તમારે સમજવાનું 2,000-2,200-2,500 નું સપનું આવી શકે, પણ 2,000 ભાવ છે આપણે આ સિઝનમાં ન મળી શકે. અને કુદરતી વિશ્વની અંદર શોર્ટેજ ઊભી થાય અને વિશ્વની અંદર માંગ ઊભી થાય અને બજારમાં એકવાએક છે વિદેશ વાયદાના આધારિત છે બજાર એકારે ઉછળી જાય અને જમ્પ બતાવે, તમને ભાવ જોવા મળી જાય તો તમે ટૂંકા ટાઈમની અંદર વેચવાલી નહીં કરી શકો, વેચાણ નહીં કરી શકો અને ભાવ નહીં લઈ શકો. એના માટે છે તમારે ટાર્ગેટ છે તમારો સેટ રાખવો જોઈએ, અને 2 ટાર્ગેટ આપણે આપેલા છે. 2 મહિના પહેલા જે સર્વેનો ભાગ રજૂ કર્યો એ તમારે આ ભાગ પૂરો થશે એટલે એ ભાગ છે તમારે જોવો હોય, કદાચ નવા ખેડૂત મિત્રો ન જોયો હોય, ટાર્ગેટ તમને યાદ ન હોય તો એ ટાર્ગેટ યાદ રાખવા માટે છે તમારે એ ભાગ જોઈ લેવો. આ ભાગ પૂરો થશે એટલે તમને સાઈડમાં ડિસ્પ્લેમાં તમને જોવા મળશે કેટલા દિવસમાં કેટલા ઊંચા
ઊંચા ભાવની જે વાતનું હેડિંગ જોવા મળે એના ઉપર ક્લિક કરીને તમે ભાગને જોઈ શકો. પૂરેપૂરો ભાગ છે, આજે રજાનો દિવસ હોવાથી તમે જોઈ શકો અને પૂરેપૂરો આનંદ છે લઈ શકો છો. અને બજારને કેવી રીતના મુવમેન્ટ કરવામાં આવે, બજારની અંદર આગળના સમયમાં છે બજાર છે આપણને કેવી જોવા મળતી હતી ને અત્યારે હાલ છે કેવી જોવા મળે છે એ તમે સમજી શકશો. એટલા માટે તમારે ચિંતા નથી કરવાની. હવે મળશું નવા ટોપિકમાં. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.